હેલો ગાઈસ, તો આજે હું બનાવું છું દમાલું. તો એની અંદર જે મસાલો કરવાનો હોય છે એ પહેલા આપણે ખડા મસાલાને બધાને શેકી દેવાના છે. આ તમાલપત્ર છે, આ સૂકા મરચા છે, વરિયાળી નાખી છે, અંદર આખા ધણા છે, આ બધું નાખીને આપણે એને શેકવાનું છે. ચોપ ક્રશ કરી છે ને હવે આ જે મસાલો શેક્યો હતો, મીન્સ ખડા મસાલા જે હતા તે શેક્યા હતા તે છે, તો એને પણ ક્રશ કરી દેવાના છે ટામેટા સાથે. થોડા કાજુ નાખી દેવાના છે, એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે. આ કાંટાવાળી ચમચીથી મીન્સ આનાથી આવી રીતે કાણા પાડી દેવાના બધાને સરસ મજાના. આ બટાકામાં મસ્ત મસાલો નાખી દીધું છે, હળદર, મરચું, મીઠું અને ધાણા જીરું નાખી દીધા છે. હવે આને આવી રીતે બધા મિક્સ કરી દેવાના. તો આને પછી આપણે અંદર તેલમાં થોડા શેકવાના છે. મસ્ત આ થઈ જાય એટલે આમાં નાખી દેવાના છે. તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું. આની અંદર મસ્ત થોડા બ્રાઉન કલરના થઈ જાય એટલે પછી એને કાઢી લેવાના. આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. એકવાર તમે ટ્રાય કરજો, પછી મને કોમેન્ટ કરજો કે મેં બતાવેલી રેસીપી તમને કેવી લાગી. આ બટાકા થઈ ગયા છે સરસ મજાના, તેલમાં આપણે કરી દીધા છે. હવે આની અંદર નાખીશું જીરું. એ જ તેલ જે ગરમ છે એ તેલમાં નાખી દેવાનું છે. થોડી સી રાઈ, પછી થોડી હિંગ નાખવાની છે, પછી આ ઓનિયન ને લસણ ને આદુની પેસ્ટ છે નાખવાનું છે અંદર. તેને સાંતળી લેવાનું છે. સરસ સાતળવા દેવાનું જેથી એનો ટેસ્ટ બહુ સરસ આવે. પછી એની અંદર આ જે છે તો જે આપણે ખડા મસાલા ને ટામેટાની પેસ્ટ બનાવી હતી આની અંદર થોડા કાજુ ને બધું નાખ્યું છે ને પેલા જે ખડા મસાલા છે બધું નાખ્યું છે. એને અંદર કરી દેવાનું, મિક્સ કરવાનું છે. તો થાય હવે અમુક વાર ના થાય, બોલવામાં ભૂલ આપણાથી જ પડે ને માણસથી જ થઈ ને. હવે એને પણ મસ્ત રીતે સાંતળી લેવાનું છે. એટલે બધું ઊંચો એ ના કરતો. પછી આની અંદર નાખવાનું છે લાલ મરચું, થોડું સ્પાઇસી માટે. થોડું સ્પાઇસી નહીં બનાવવાનું કારણ કે આપણે અંદર મરચું નાખેલું જ છે પેલું. છે થોડો ગરમ મસાલો, તો ચાલો હલતું જ રાખો. થોડું મીઠું નાખવાનું છે બિકોઝ મીઠું આ આલુમાં નાખ્યું જ છે. અને આ જે મિક્સરમાં ક્રશ કર્યું હતું એમાં થોડું પાણી નાખીને હલાવી દીધું છે. તો હવે બધાને આપણે મિક્સ કરી લઈશું. મસ્ત આ રીતે હલાવી દેવાનું છે. અને હવે એની અંદર નાખવાના છે આ આલુ એટલે બટાકા. આલુ એટલે બટાકા જે હોય તે, બરાબર છે. આ બધા આલુ અંદર નાખી દેવાના છે. બધા છાંટા ઉડ્યા છે.
લાગે છે બહુ છાંટા ઉડી ગયા છે. તારો આખો ડ્રેસ બગડ્યો છે. ડ્રેસ બી બગડી ગયો. તો હવે એવું આપણે વિડીયો બનાવતા હોય એટલે બગડે. હવે અમે ઢાંકી દેવાનું છે થોડી વાર. બની ગયું. જો આ છે, આપણે તેલ બહુ નાખ્યું નથી એટલે કંઈ બધું આવે નહીં. બરાબર છે. એની અંદર દહીં દહીં ના નાખાય, દહીં નાખાય પણ મેં નહીં નાખ્યું. પણ આ છે કસૂરી મેથી. જે આ કયું શાક કહેવાય ખબર છે? દમાલ. દમાલું ખબર? પંજાબી શાક આવે ને પંજાબી સબ્જીમાં છે ને કસૂરી મેથી નાખવાની, બહુ ટેસ્ટ લાગે. ખબર છે તને? બંધ નહીં કરવાનું કીધું. આમાં દેખાય એવું રાખવાનું એમ કીધું મેં તને. બરાબર. પછી આની અંદર આ મલાઈ છે. એમ તો બધા ક્રીમ કહે છે પણ મેં જે ઘરની મલાઈ આવે ને એને ફેટી નાખી છે. તો મસ્ત લાગે. મલાઈ નાખીએ ને તો બહુ મસ્ત લાગે. એટલે આગળ તો પનીરનું શાક બનાવ્યું. હા ને પનીર જેવું જ લાગે કે જો આ રીતે મસ્ત બની જશે. બહુ બધી મલાઈ નાખવાની એની અંદર. મને ભાવે છે એટલે જેને ભાવે એ નાખે, જેને ના ભાવે એ ના નાખે. પણ આની અંદર એમ પણ મલાઈનો ટેસ્ટ તમને જણાય નહીં કે તમે મલાઈ નાખી છે. કે પછી એવું કંઈ નહીં, દહીં પણ ન ખાય. હા, અને એકવાર હું તમને મલાઈનું શાક પણ બનાવીને બતાવીશ. તે કેટલી વાર ખાધું મલાઈનું શાક? બહુ કેવું લાગે તને? મસ્ત. પેલું કેપ્સિકમ લાગે? મલાઈ વાળું છે ને. હા. તે. પછી એની અંદર નાખી દેવાના ધણા. ધણા તો આપણે નાખવા જ પડે આખો માટે. આ મસ્ત સબ્જી થઈ ગઈ છે. તો આવી જાઓ બધા જમવા માટે. મસ્ત દમાલું અને પરોઠા બની ગઈ છે. મસ્ત મજાની સબ્જી અને આ બધું મેં વગાડ્યું છે. આ જો ગંદુ તો થશે જ અને સાફ કરવાનું બહુ અઘરું છે. લાગે છે ને મસ્ત.